નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. સોજા હાઈસ્કૂલના ઉપક્રમે મહાત્મા ગાંધીજી નિર્વાણ દિનની ઉજવણી. વલસાડ ખાતે ગુજરાત અને મહારાષ્ટ્રની રણજી ટ્રોફી મેચ શરૂ. જાયન્ટ ઇન્ટરનેશનલ ફેડરેશન 3B અને જીવન તીર્થના ઉપક્રમે ચેરિટી વોકનું આયોજન. ડિઝની ચેનલ ભારતીય કુટુંબો સાથે એકત્રપણું ઉજવે છે. સોજા હાઈસ્કૂલના ઉપક્રમે મહાત્મા ગાંધીજી નિર્વાણ દિનની ઉજવણી. કલોલ તાલુકાના લબ્ધિ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા સેટ HM સાર્વજનિક હાઈસ્કૂલ સોજાના ઉપક્રમે ગુજરાત સરકારશ્રીના પરિપત્ર અનુસાર આજરોજ મહાત્મા ગાંધીજી નિર્વાણ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે સદર શાળામાં મહાત્મા ગાંધીજી અને ગ્રામ સફાઈ વિષય અન્વયે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. યુગ પુરુષ મહાત્મા ગાંધીજીના ગ્રામ સફાઈ અને સ્વચ્છતાના મહાવ્રતને આત્મસાત કરવા અને અભિભૂત કરવાની શુભાશયથી પ્રેરિત સદર ચિત્ર સ્પર્ધામાં પૂર્વ પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના તમામ અધ્યચેતા બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો. બાળકોએ પોતાના વિચારો, અભિપ્રાયો, સૂચનો, મંતવ્યો, કૌશલ્યો, પેન્સિલ, વીંછી, રંગોની મદદથી સુંદર ચિત્ર સ્વરૂપે મૂર્તિરૂપ કર્યા હતા. શાળાના બાળકો અને નાગરિકોમાં ગ્રામ સફાઈ અને સ્વચ્છતાના જીવન મૂલ્યોનું સંવર્ધન થાય અને વિવિધ સુસુપ્ત ગર્ભિત કૌશલ્ય વિકસે તે માટે ગાંધી વિચારના અભ્યાસુ એવા ગણિત વિજ્ઞાન શિક્ષક શ્રી રાકેશ પ્રજાપતિએ રાહી એ વિદ્યાર્થીઓને અભિપ્રેરિત કર્યા હતા. ગાંધીજી અને સફાઈ પ્રતિક ચિહ્ન ઝાડુને રેખાકૃતિ સ્વરૂપે ગોઠવાઈને બાળકોને સુંદર સ્પર્ધા સંપન્ન કરી હતી. આ પ્રસંગે બાળકોએ 2 મિનિટનું મૌન પાળી 100 કલાક સ્વૈચ્છિક સફાઈ શ્રમદાન કરવાના, સ્વચ્છતા જાળવવાના અને ગ્રામજનો પાસે તે પળાવવાના શપથ સુગંધ પણ લીધા હતા. શાળાના કલા શિક્ષક શ્રી ભરતભાઈએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. તમામ સ્પર્ધક બાળકોને પ્રોત્સાહન ભેટથી અને પ્રથમ 3 ક્રમ વિજેતાઓ કલાકારોને યોગ્ય પુરસ્કાર પ્રમાણપત્રથી અભિવાદિત કરવામાં આવ્યા હતા. એમ એક અખબાર યાદીની શાળાના આચાર્ય શ્રી ભાવેશભાઈ જણાવે. વલસાડ ખાતે ગુજરાત અને મહારાષ્ટ્રની રણજી ટ્રોફી મેચ શરૂ. ગુરુવારથી વલસાડ ખાતે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે રણજી ટ્રોફી મેચનો મુકાબલો શરૂ થઈ ગયો છે. વલસાડના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે શરૂ થયેલ મેચની શરૂઆત ગુજરાતના મંત્રી શ્રી મંગુભાઈ પટેલે દરેક ખેલાડીઓની સાથે હાથ મિલાવી કરી હતી. વલસાડના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ગુજરાતના સુકાની પાર્થિવ પટેલ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાર્થિવ સહિત અન્ય કેટલાક ખેલાડીઓ સેટ થયા બાદ આઉટ થઈ જવાને કારણે ગુજરાત ટોસ જીતવાનો ફાયદો ઉઠાવી શક્યું ન હતું. પ્રથમ દિવસને અંતે રૂસ કલેરિયા 24 અને વેણુગોપાલ રાવે સદી કરી પાર્થિવ પટેલ વર્તમાન સિઝનમાં પહેલીવાર ઓપનિંગ કર્યું હતું. જાયન્ટ ઇન્ટરનેશનલ 3B અને જીવન તીર્થના ઉપક્રમે ચેરિટી વોકનું આયોજન. દેશભરમાં ગુજરાત શહેરીકરણની ગતિમાં મોખરે છે અને આ હરણફાળ દોડમાં અમદાવાદ પ્રથમ ક્રમે છે. પણ છતાં પણ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હજુ પણ શિક્ષણ અને આરોગ્યની દ્રષ્ટિએ લોકો સજાગ નથી. આવા લોકોના હિત માટે કાર્ય કરતી સંસ્થાઓ જાયન્ટ ઇન્ટરનેશનલ ફેડરેશન 3B અને જીવન તીર્થ લોક સેવા કેન્દ્ર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ચેરિટી વોકનું આયોજન કરવામાં આવનાર છે. જાયન્ટ ઇન્ટરનેશનલ ફેડરેશન 3B 1972માં સ્થપાયેલી ભારતની સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય સેવા સંગઠન અને જીવન તીર્થ લોક સેવા કેન્દ્ર સ્લમ વિસ્તારમાં લોકો માટે કાર્ય કરતી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠ ઇન્કમટેક્સથી ગાંધી આશ્રમ 2 કિલોમીટર સુધીની એક ચેરિટી વોકનું આયોજન 1 ફેબ્રુઆરીએ યોજવાનું કરેલું છે, જેમાં અંદાજે 2000 જેટલા વ્યક્તિઓ જોડાશે. આ ચેરિટી વોક દ્વારા એકત્રિત થયેલ રાશિનો ઉપયોગ સ્લમ વિસ્તારના ગરીબ લોકોની પાછળ ખર્ચાશે. આ રાશિ દ્વારા ગરીબ બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ અને આરોગ્ય પાછળ ખર્ચાશે. આ પ્રસંગે જીવન તીર્થ લોક સેવા કેન્દ્ર સંસ્થાના ટ્રસ્ટી શ્રી રાજુદીપથી જણાવ્યું કે અમે છેલ્લા 15 વર્ષથી સ્લમ વિસ્તારમાં લોકો માટે કામ કરીએ છીએ અને તેમના સ્વાસ્થ્ય તેમજ તેમના બાળકોને યોગ્ય શિક્ષણ મળે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિ કરીએ છીએ. અમે જાયન્ટ્સ ઇન્ટરનેશનલ ફેડરેશન 3Bના સહયોગથી એક ચેરિટી વોકનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. અમને આશા છે કે લોકો તરફથી અમને યોગ્ય પ્રતિભાવ મળશે અને એકત્રિત રાશિનો ઉપયોગ સ્લમ વિસ્તારના લોકોના હિત પાછળ કરીશું.
જાયન્ટ ઇન્ટરનેશનલ ફેડરેશન 3B ના પ્રમુખ શ્રી મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અમે જીવન તીર્થ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મહાચેરિટી વોકનું આયોજન કરવા ઈચ્છુક છીએ. અમારો મુખ્ય હેતુ વધુમાં વધુ રાશિ એકત્રિત થાય તે છે અને તેનો યોગ્ય ઉપયોગમાં દ્વારા લોકોને માળખાકીય સુવિધા મળી રહે તે માટે અમે ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. દીપ્તિ રાજુ જીવન તીર્થ સંસ્થા છે, એમાં ટ્રસ્ટી છું અને છેલ્લા 30 વર્ષથી અમે સામાજિક સેવાના ક્ષેત્રમાં કામ કરીએ છીએ. મારા હસબન્ડ છે રાજુ દીપ્તિ, પોતાને ઓળખાવે છે, એટલે અમે સાથે મળીને બધા કામ કરીએ છીએ, એઝ એ ટીમ કામ કરીએ છીએ. એટલે આમાં ભાઈએ કીધું એમ કે અમારો રોલ બહુ નાનો છે, અમે તો બધાની પીઠ થાબડવા આવીએ છીએ અને કામ બધા કરે છે. રામાપીરના ટેકરામાં બીજી ઘણી સંસ્થાઓ હશે, પણ મને એક માનવ સાધના નામની સંસ્થા ખબર છે કે જે 20-25 વર્ષથી કામ કરે છે. હમણાં શાશ્વત ટ્રસ્ટ પણ અમારી સાથે જોડાયું છે, ડૉક્ટર કૃપેશભાઈ પણ જોડાયા છે. મહેન્દ્ર પટેલ, જાયન્ટ ઇન્ટરનેશનલ ફેડરેશન 3Bના પ્રેસિડેન્ટ. અમે જાયન્ટ ઇન્ટરનેશનલ ફેડરેશન 3B અને જીવન તીર્થ સંસ્થા સાથે મળીને સમાજના ઉદ્ધાર માટે આ ચેરિટી વોકનું આયોજન કર્યું છે, જેનાથી ગરીબ બાળકો અને ગરીબ બાળકોને મદદરૂપ બનવાનો અમારો એક પ્રયાસ છે, જેમાં સમાજનો અમને સહયોગ મળી રહેશે તેવી અપેક્ષા રાખીએ છીએ. આ અમારો ચેરિટી જે જીવન તીર્થ સંસ્થાના ઉપક્રમે જે આ પ્રોગ્રામ રાખેલો છે એ પહેલો પ્રયાસ છે અમારો. એમાં સફળતા મળશે તેવી આશા છે, એટલે દર વર્ષે અમે આવું આયોજન ગોઠવતા રહીશું. જાયન્ટ ઇન્ટરનેશનલી અમદાવાદમાં 22 ગ્રુપો કામ કરી રહ્યા છે અને ગુજરાતમાં 61 ગ્રુપો કામ કરી રહ્યા છે અને ઓલ ઓવર ઇન્ડિયા અને ઇન્ટરનેશનલ ખાતે લગભગ 600થી વધુ ગ્રુપો અમારા કામમાં જોડાયેલા છે, સેવાના કામમાં. ડિઝની ચેનલ ભારતીય કુટુંબો સાથે એકત્ર પણ ઉજવે છે. 10 વર્ષથી ડિઝની ચેનલ ઇન્ડિયા અજોડ ડિઝની સ્મૃતિઓ ઘડીને વાર્તા અને પાત્રો સાથે ભારતીય બાળકોનું મનોરંજન કરતા આવી છે. હવે 31 જાન્યુઆરીથી આરંભ કરતા ડિઝની ચેનલ આજે પ્રગતિશીલ ભારતીય કુટુંબની ખુશી ઉજવવા સાથે તેમની ભાવનાઓ અને ઉત્ક્રાંતિ પામતી આકાંક્ષાઓને મળી લેતા નવા હૃદયસ્પર્શી અને લાઈવ એક્શન શો લાવી રહી છે. 31 જાન્યુઆરીના ચેનલ પર વીકેન્ડમાં પ્રસારિત થનાર 5 નવા લાઈવ એક્શન શો લોન્ચ કરશે, જેમાં કભી એસે ગીત ગાયા કરો, માન ના માન મેં તેરા મહેમાન, ગોલ્ડી આહુજા, મેટ્રિક પાસ, લગે રહો ચાચુ અને જિંદગી ખટ્ટી મીઠીનો સમાવેશ થાય છે, જેમાં રેમણુકા સાહણે, મહેશ ઠાકુર, સુધીર પાંડે, મનીની મિશ્રા, અશ્વિન કૌશલ, હર્ષ વશિષ્ઠ વગેરે જેવા અનુભવી કલાકારો છે. હૃદયસ્પર્શી વાર્તા, હાસ્યસ્પદ પળો, ઉજવણીએ અને અજોડ બોલકણું વ્યક્તિત્વ સાથે દરેક શો તમારા મનને સ્પર્શીને રહેશે અને તમને સ્મિત કરાવીને રહેશે. 2005માં લોન્ચ કરાયેલી ડિઝની ચેનલ ભારતમાં બાળકો માટે ડિઝની બ્રાન્ડ માટે મુખ્ય સ્થળ છે. ડિઝની ચેનલ વ્યાપક મનોરંજન પૂરું પાડે છે. તેનું અજોડ ઉચ્ચ ગુણવત્તાવાળું મનોરંજન બાળકો અને તેના વાલીઓને પણ ગમે છે. હવે શનિવારે રવિવારે ઓનલી પરિવાર સાથે ચેનલ વીકેન્ડમાં કુટુંબ માટે તેનો અનુભવ પામવા માંગે છે અને વીકડેઝમાં ઉત્તમ એનિમેશન વાર્તાઓ અને પાત્રો સાથે બાળકોનું મનોરંજન કરવાનું ચાલુ રાખશે. વૈશ્વિક સ્તરે ડિઝની કૌટુંબિક મનોરંજન બાંધ છે અને ભારતમાં ડિઝની ચેનલ બાળકો માટે એક દાયકાથી ગુણવત્તાયુક્ત મનોરંજન પામીને ઉત્તમ સ્થાન પામ્યું છે. મનોરંજન વાર્તાઓ અને પ્રચાર સાથે બાળકોને વ્યક્ત થવા, પોતાને અંદર વિશ્વાસ રાખવા અને તેમના સપનાનો પીછો કરવા માટે પ્રોત્સાહન આપીને ચેનલે બાળકો માટે રિલિઝન જોવાના અનુભવ નવો દાખલો બેસાડ્યો છે. હવે નવા વચન સાથે ચેનલ સંપૂર્ણ કુટુંબ માટે પરિપૂર્ણ ઉચ્ચ કક્ષાનું મનોરંજન આપવા માટે સજ્જ છે, એમ ડિઝની ઇન્ડિયા મીડિયા નેટવર્કના કન્ટેન્ટ અને કોમ્યુનિકેશન CP વિજય સુબ્રમણ્યમે જણાવ્યું હતું. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.